સરીગામ બાયપાસ માર્ગ નવો બનાવવામાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત કરવા પછી પણ કામગીરી શરૂ ન થઈ હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે। ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સાક્ષી ઉમરગામના ધારાસભ્ય, સ્થાનિક નેતાઓ અને સરીગામ સ્ટેટના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ખાતમુહૂર્ત બાદ પણ કોઈ કામ શરૂ ન થયો હોવાના સ્થાનિકોના આક્ષેપો કરવામાં આવ્યા છે। તેમજ સરીગામ જીઆઈડીસીને જોડતા અતિ બિસ્માર રસ્તાના કારણે વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન હોવાના આક્ષેપો પણ કરાયા હતા। સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની સાથે રહીને જેની વર્ષોથી ઘણી બધી માંગણી હતી અને જેના લીધે ઉદ્યોગો અને આ વિસ્તારના લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી, એવું સરીગામ બાયપાસ રોડ અને સરીગામ કાલાઈ રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની હેઠળ અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાત જે પ્રગતિ કરી રહ્યું છે તેનો ઉત્તમ દાખલો આપણે સરીગામ છે એમ આપી શકાય। સરીગામમાં પણ ઉર્જા ડિપાર્ટમેન્ટ દ્વારા ઉદ્યોગોને ગુણવત્તાયુક્ત વીજળી મળી રહે એ માટે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું પણ કામ કરવામાં આવ્યું છે અને સાથે સાથે વિકાસના અનેક કામો જે આ વિસ્તારના ધારાસભ્ય રમણભાઈની આગેવાની હેઠળ થઈ રહ્યા છે। માનનીય ધારાસભ્યશ્રીને પણ અભિનંદન આપું છું અને સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન જેઓ આ વિસ્તારના સારા એવો કામો કરી રહ્યા છે અને હજી પણ કરશે એવી વિનંતી સાથે વિરમું છું। આભાર।